છે, કારણ કે આ પ્રસાદ ગ્રહણ કરવાથી પ્રભુના દર્શન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થતું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે। પણ હાલ તો આ પ્રસાદ મુદ્દે જ માહોલ ગરમાયો છે। તિરુપતિ બાલાજીના પ્રસાદમાં પશુ ચરબી હોવાના અહેવાલ બાદ અન્ય મંદિરના પ્રસાદની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિરે પ્રથમ જ્યોતિર્લિંગના સ્થાન ધરાવે છે અને માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી અને વિદેશમાંથી ભાવિક ભક્તો સોમનાથ દાદાના દર્શને આવે છે। દર્શન બાદ તેઓ મંદિરમાં તૈયાર થતા વિવિધ પ્રસાદ પોતાની સાથે લઈ જાય છે। ત્યારે સોમનાથ મંદિરમાં તૈયાર થતા પ્રસાદની ગુણવત્તા કેવી છે અને તેના નિર્માણમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રખાય છે તે જાણવા TV9ની ટીમ પહોંચી સોમનાથ મંદિરના પ્રસાદ ગૃહમાં। પ્રસાદ ગૃહમાં પ્રવેશતા જ તેની સ્વચ્છતા ઉડીને આંખે વળગી। હકીકતમાં અહીં કર્મચારીઓથી લઈને પ્રસાદ ગૃહમાં પ્રવેશનારા તમામ લોકોએ ચુસ્ત નિયમોનું પાલન કરવું પડે છે। ઓછામાં ઓછો માનવ સંપર્ક થાય તે રીતે અહીં પ્રસાદનું નિર્માણ થાય છે અને એટલે જ લોટ ગૂંથવા માટે આધુનિક મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે। તમામ કર્મચારીઓએ હેન્ડ ગ્લોવ્સ, હેર કેપ અને માસ્ક પહેરવા ફરજિયાત છે, એટલે કે એક પણ કર્મચારીનો પ્રસાદને સીધો સ્પર્શ ન થાય તે રીતે પ્રસાદનું નિર્માણ કરાય છે। જો કે આ તો દેખીતી સ્વચ્છતા છે, અહીં મુદ્દો તો પ્રસાદની ગુણવત્તાનો છે। પ્રસાદ બનાવવા માટે જે રો મટીરિયલ ઉપયોગ કરવામાં આવે છે એ પણ A1 ગ્રેડનું વાપરવામાં આવે છે। તેમજ જે ઘી છે શુદ્ધ અમૂલ કંપનીમાંથી સીધું જ અહીંયા મંગાવવામાં આવે છે। ટ્રસ્ટ દ્વારા આ પ્રસાદ બનાવવાની જે પ્રક્રિયા છે એમાં પણ પૂરેપૂરી સ્વચ્છતા જળવાય। અંદર કામ કરતા માણસો પણ કેપ, ગ્લોવ્સ અને માસ્ક પહેરીને પ્રસાદ તૈયાર કરે એનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે। એના જે સાધનો છે એ પણ મોટાભાગે ઓટોમેટિક સાધનોનો ઉપયોગ કરી અને ઓછામાં ઓછા માણસોને અડવું ન પડે એ પ્રકારની વ્યવસ્થા પ્રસાદ બનાવવાની છે। જી હા, દાવો કરાઈ રહ્યો છે કે અમૂલના શુદ્ધ દેશી ઘીમાંથી જ પ્રસાદનું નિર્માણ કરવામાં આવે છે અને તેના માટેનું ઘી પણ સીધું જ કંપનીમાંથી જ મંગાવવામાં આવે છે, જેનું નિયમિતપણે લેબમાં ટેસ્ટિંગ થાય છે। તેનું સોટી સોમનાથ ટ્રસ્ટને મોકલવામાં આવે છે। તો પ્રસાદ માટે લોટ અને ખાંડ પણ A ગ્રેડ ક્વોલિટીના જ વપરાય છે। પ્રસાદના પેકિંગમાં પણ હાઇજીનનું એટલું જ ધ્યાન રખાય છે। મોહનથાળના ટુકડા કરવા માટે નિયત માપના ડિઝાઇન કરેલા સાધનોનો ઉપયોગમાં લેવાય છે। મંદિર ટ્રસ્ટ દ્વારા પણ પ્રસાદનું નિયમિત ટેસ્ટિંગ કરી સર્ટિફિકેટ મેળવવામાં આવે છે। આપણે સોમનાથ મંદિરમાં કેટલી ઉત્કૃષ્ટ પ્રસાદ રીતે બનાવાય છે અને ભાવિકો કેવી રીતે એનું ગ્રહણ કરે છે અને આવી સુંદર વ્યવસ્થા ગોઠવાયેલી છે કે જે આરોગ્યની દ્રષ્ટિએ, ભક્તિની દ્રષ્ટિએ અને વ્યવસ્થાની દ્રષ્ટિએ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યવસ્થાઓ ગોઠવાયેલ છે કે આવી કોઈ શંકા કુશંકા કે આક્ષેપોનો અવકાશ જ નથી કે વિચારવો પણ નકામું છે। પ્રસાદ છે ને એ સાક્ષાત પ્રભુના સાક્ષાત દર્શન છે। પ્રસાદ શબ્દમાં પ્ર લઈએ ને એટલે પ્રભુ આવે, સા લઈએ એટલે સાક્ષાત્કાર આવે, દ લઈએ એટલે દર્શન આવે। ઉલ્લેખનીય છે કે ભારત સરકારના વિશ્વસનીય એકમ ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAI દ્વારા સોમનાથ ટ્રસ્ટને ઉચ્ચ ગુણવત્તા નિર્માણનું પ્રમાણપત્ર પણ પ્રાપ્ત થયેલું છે, જે શ્રદ્ધાળુઓને પ્રસાદની શુદ્ધતા અને સ્વાદની ખાતરી આપે છે। ટ્રસ્ટ દ્વારા ચૂરમા લાડુ, મગજ, મોહનથાળ અને ચીકી પ્રસાદનું નિર્માણ થાય છે। સપ્લાય ચેઇન એ રીતે તૈયાર કરાય છે કે નિશ્ચિત સમય મર્યાદામાં પ્રસાદનું વેચાણ થાય અને પ્રસાદ પડ્યો પણ ન રહે। કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી, પરંતુ ભારતભરના ભાવિકોએ હવે દરેક ધર્મસ્થળ પર શ્રદ્ધા હોવા છતાં પ્રસાદ માટે પુરાવો માંગવો પડશે। તિરુમાલાના મંદિરની ઘટના બાદ સમગ્ર ભાવિકોમાં એક પ્રકારનો આંચકો અનુભવાયો છે। ત્યારે TV9એ આજે સોમનાથ તીર્થની મુલાકાત લીધી અને અહીં પ્રસાદ કયા પ્રકારના બને છે અને કેવી રીતે વિતરણ થાય છે તેની સમગ્ર માહિતી મેળવી અને સોમનાથ તીર્થમાં આવનારા ભાવિકો નિસંકોચ પ્રસાદ મેળવશે તો એને કોઈ પણ પુરાવાની જરૂર નહીં પડે એની ખાતરી સોમનાથ ટ્રસ્ટ આપી રહ્યું છે। યોગેશ જોશી, TV9, ગીર સોમનાથ।